આ દિવ્ય સત્સંગ સભા 4 દિવસથી આ નોખા નોખા કાર્યક્રમો આપી સૌને સ્વામી દર્શન અને સ્પર્શ અને સુખ આપી સૌને ભક્તોને આનંદ પમાડે છે. આ ગુણાતીત ધરા ગુણાતીતાનંદ સ્વામીના આ વર્ષે આપણે 150 વર્ષ સ્વામી ધામમાં ગયા એના થાય છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણના મૂળ અક્ષર તરીકે જેમનું બિરુદ હતું સ્વામીનું, સ્વામી મહારાજની સાયાની તરીકે ઓળખાતા. કાયાની પાસે સાયો એમ સ્વામીના જીવન પ્રસંગો. ગુણાતીતાનંદ સ્વામીની વાતો જો આપણે વાંચીએ તો આ સોરઠને જે કોઈ સુખ આપ્યું અને સોરઠના જે સત્સંગીમાં જે તેજ અને તાકાત એવી કોઈમાં નથી. અત્યાપી પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જુનાગઢ પ્રદેશના જે સંતો જે કથામાં કથા વાર્તામાં જેવા આપણા સોરઠના જુનાગઢ પ્રદેશના સંતો છે ને એવા હજી વડતાલ દેશ, અમદાવાદ દેશ, ગરડા દેશમાં ન મળી શકે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ સ્વામી કે અહીંયા તો કાયમ માટે અખાડો નાખ્યો છે. અહીંયા ધૂણી દખાવીને અહીં બેઠા છે સ્વામી. એટલે તમારા માટે પણ આ સ્વામીએ ખૂબ દયા કરી અને અહીંયા મંદિરનું આયોજન કર્યું છે. એટલે કથા વાર્તાનો અખાડો એવો જ રહેવાનો છે. કારણ કે જ્યારે જુનાગઢનું મંદિર થતું હતું ને ત્યારે સંતો મૂર્તિ લેવા ગયા. ત્યારે શિલ્પી કહે કે મૂર્તિ કેવી કાઢી આપું? મૂર્તિ પ્રમાણે, મંદિર પ્રમાણે મૂર્તિઓ જોઈએ. તો સંતો કે લાખો ને કરોડો રૂપિયાનું મંદિર થાય છે એ પ્રમાણે મૂર્તિ કાઢી આપો. અત્યારે આજે રાધારમણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવ, રણછોડતી કમરાયજી આ મૂર્તિઓ ત્યારે પધરાવી છે. કારણ કે જેવા મંદિર છે એવી જ મૂર્તિઓ છોપે. એમ સ્વામી કેવા સાધુ જ મહારાજે પણ અહીં પસંદગી કરી છે. એટલે કાયમને માટે ગુરુ પરંપરામાં અને ગુણાતીતને જાળવી રાખવા માટે ભગવાન સ્વામિનારાયણ એવા સંતોની હારમાળા ગોઠવી છે. કોઈ દિવસ ઓણે રહેવા દીધી જ નથી. ગુણાતીતાનંદ સ્વામી એટલે આખા સંપ્રદાયને સર્વોપરી જો જ્ઞાન આપ્યું હોય તો એ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી છે. એટલે આપણે બધાએ ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચવાનો પાઠ કરવો જોઈએ. ગુણાતીતાનંદ સ્વામીની વાતો તમે વાંચો ને તો કોઈ દિવસ ક્યાંય ઘરમાં બાંધણા ન થાય એવા છે. કોઈ દિવસ કાંઈ માથાકૂટ ન થાય, જમવા ટાણે કાંઈ માથાકૂટ ન થાય, પથારી ટાણે માથાકૂટ ન થાય, કોઈ જગ્યાએ માથાકૂટ ન થાય. જો ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચતા હોય ને તો તમારે સાધુ ઓળખવા હોય ને તો ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાંચો ને બધું ઓળખાઈ દેવા. બધા હરીશા જેવી ગુણાતીતાનંદની વાતો છે. બધું કીધું. આમ ગુણાતીતાનંદ સ્વામીએ કેટલા ભક્તોનો મહિમા ગાયો. સ્ત્રી ભક્તોનો મહિમા કેવો ગાયો છો સ્વામીએ? જો કોઈ એમ નથી રાખ્યું, પાછળ નથી રાખી દીધા. સ્વામી કે આજ ગુણાતીતાનંદ સ્વામી કે આજ ડોસીઓ કેવો સત્સંગ, ડોસીઓમાં 1000 ડોસીઓને સત્સંગ કરાવે. આ જુઓ ગુણાતીતાનંદ સ્વામીને ઋષિ જાણી જાણ આજે ડોસીઓ કેવી હતી જુઓ. આ ગુણાતીત જોતના બધાય છે. બધાય આપણે કેના છે એ વિચારવાનું છે. બસ મહારાજની આજ્ઞા જેમ દાદા ખાસરે ઓલા બાળક બોલ્યો ને
જેમ દાદા ખાસરે જે આજ્ઞા કરી શિર સાથે દાદા ખાસરે પાળી. આ દાદા ખાસરના ઇતિહાસ તપાસો. મહારાજ ક્યાંય ન રોકાણા હો, ક્યાંય રોકાણા નહીં. મયારાણી હજારો ગામનું રાજ્ય આપતા હતા, 2 કુંવરીઓ આપતા હતા. મહારાજ નો રહ્યા, નીકળી ગયા. અને સ્વામી બાપાએ કીધું કે ગઢડામાં લાડુબાને જીવબાને વશ થઈને ભગવાન સ્વામિનારાયણ 30 વર્ષ ગઢડામાં રહ્યા. કારણ કે એની સમર્પિતની ભક્તિ એવી હતી. આપણે કોઈ જો સંપ્રદાયમાં સમર્પિતની ભક્તિ જો સ્ટાર્ટિંગ કરી હોય ને તો સ્ત્રી ભક્તોમાંથી આવી છે ભાઈ. એટલે આજે ગુણાતાનંદ સ્વામીએ ભાને ભાને એવા ભક્તનો મહિમા ગાયો, સંતનો મહિમા ગાયો. સ્વામી કે કોટી કલ્પે ભગવાનનું ધામ ન મળે, પણ સ્વામી કે આવા સાધુને હાથ જોડીએ તો મળી જાય. આવું ક્યાંથી ગોતવા જાઓ તમને? તમારી પાસે કોઈ ટાઈમ છે? ખાલી હાથ જોડવા કે એમ કરવું, પૂરું થઈ ગયું. આપણે ગુણાતીતાનંદ સ્વામીમાં વિશ્વાસ હોય તો થાય ભાઈ. કોટી કલ્પે ભગવાનનું ધામ ન મળે, એ ધામ આપણને મળી જાય. લ્યો, એના હાથ જોડોતા મળી જાય. એના દર્શન કરે તો આંખોના પાપ બળી જાય. ક્યાંય તમારે કોઈ વ્રત કરવા જવું પડે એમ નથી, કોઈ તીર્થ કરવા જવું પડે એમ નથી. ખાલી દર્શન કરો ભાવથી. ઓ આ સાધુના સામે કે આ વખાણ કરો, વખાણ કરો, હરિભક્તોના વખાણ કરો. અમારે તમારા વખાણ કરવાના છે મનમાં, આમ ફૂલાવા નહીં કંઈ કે તમારા ખિસ્સા ખાલી કરવાના એમ નહીં. પણ આ અમને એમ વખતા કે ઓહો આ બધા એટલો ત્યાગ કરીને આ મહારાજની સંતોની સાનિધ્યમાં કેવા બેઠા છે ભક્તો. એમ આ ઘણા હરિભક્તો પણ આમ અમારાથી આગળ વહી જાય વ્રતમાન ધર્મ નિયમમાં. અમને પાછા રાખી દે કે જોઈને અમે ઘણી વખત હરિભક્ત. હા, મારે ગુણાતીતાનંદ સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ વાતુમાં આપણને 4 વસ્તુ બતાવી. તમે બધા કેટલા રૂપિયાના આસામી છો ખબર છે બધાને? આ બધા 4-4 કરોડના બધા બેઠા છો બધા. અત્યારે નોટ બંધ થઈ ગઈ છે એમ નહીં. ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું? કરોડ રૂપિયા ખર્ચતા આ સાધુ મળે નહીં. આ તમને સાધુ મળી ગયા નથી મેળા? કાં કોઈ બોલતા નથી? તો વાંધો નહીં ભાઈઓ, અમારામાં હોય કે હું ને બધું કહેજો. કરોડ રૂપિયા ખર્ચતા આવા સાધુ મળે નહીં, એવા સાધુ મળી ગયા. કરોડ રૂપિયા ખર્ચતા આવો સત્સંગ મળે નહીં, એવો આપણને આ સત્સંગ મળી ગયો. કરોડ રૂપિયા ખર્ચતા આવા હરિભક્તો મળે, આવા હરિભક્તો મળી ગયા. કરોડ રૂપિયા ખર્ચતા મનુષ્ય દેહ મળે નહીં, એ આપણે આ મનુષ્ય દેહ મળી ગયો ભાઈ. સૌ તમે 4 કરોડ કોઈ રૂપિયામાં કોઈ ગરીબ છે? કોઈ છે? કોઈ મનથી બધા ભિખારી હોય તો ભલે, મનથી બધા ભિખારી હોય તો ભલે. કોઈ પ્રકારની સ્વામી ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાનના થાય ને સ્વામી હોયડમાં રોટલા આપી જાય. મહારાજ હોયડમાં રોટલા, હોયડમાં ખબર પડે ને, ઉતારી પથારીમાંથી આમ ક્યાર કરી રાખે ને, હોયડ કહેવાય. ઉતા હોય ને હોયડમાં રોટલા આપી જાય. ભગવાન આવા દયાળુ છે. વિચાર તો કરો, કોટી કલ્પે ગુણાતીતાનંદ સામે ભગવાનનું ધામ ના મળે, આવા સાધુને હાથ જોડીએ આટલામાં મળી જાય. આ ગુણાતીતાનંદ સ્વામી જુઓ તમે. એક વાતમાં ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી ગાયા. અને વાતે વાતમાં ગુણાતીતાનંદ સ્વામીની વચનામતને આધારે જ સ્વામી બોલ્યા છે બધું. જેમ સ્વામી બાપા સાક્ષાત સવિતામાં ગુણાતીતાનંદ સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો અને મહારાજની વચનામતની જ વાતો. સ્વામી કે આ વાતથી કોઈ બહાર હોય ને, સ્વામી કે અમારા ગળાના હમ છે. જુઓ, આ તો જેને ખબર ન પડે ને, વિશ્વાસ ન હોય ને, સ્વામી કે એટલે વસનામાં ટાંકવા પડે. ઘણા એને ખબર ન પડતી હોય કે હું કીધું, વચનામાં એટલે ટાંકવા પડે, વિશ્વાસ ન હોય એટલે. એમ જ્યારે મહારાજે જ્યારે સ્કંદ 10મા સ્કંદ ભાગવત રામાયણના જે આપ્યા છે પ્રસંગો, એ મહારાજ કે ઘણાને વિશ્વાસ ન હોય ને એટલા બધા ટાંકવા પડ્યા. બેઠા હોય ને ઘણા વિશ્વાસ ના, શું કે હાસું કે ખોટું કહેતા છે. એટલે આ ભાગવતના અને રામાયણના દ્રષ્ટાંતો આપી આપીને મહારાજે બધી વાતો કરી છે આપણે સમજાવવા. એમ ગુણાતીતાનંદ સ્વામીએ આપણે બ્રહ્મરૂપ કરી મૂક્યા છે. તમે આ બધા 4 દિવસનું આજે આયોજન થયું, એમાં બધાએ ખૂબ બધા ભક્તોએ ભાગ લીધો. ભાગ લેજો ભાઈઓ. આ બધું એળે જવાનું નથી એટલું નક્કી કરી રાખજો.
એક દેહો દાણો તો લાખ ગણું આપવા માટે તૈયાર છે, પણ આપણને સમજાતું નથી, ખબર પડતી નથી. હુંડીના રૂપિયા છે, મારા સ્વામી કે હુંડીના રૂપિયા છે, બેંકમાં મૂકો ને વ્યાજ આવે તે ખબર. ઓહો એટલા બધા આવ્યા, ઘરમાં મૂકી દો તો કાંઈ આવે? કાંઈ ન આવે. એમ જેટલું આપણે ધર્મ કાર્યમાં વાપરીએ, સત્સંગમાં વાપરીએ, બીજાને માટે વાપરીએ ને, કોઈ દી ન ખૂટે. ખર્ચ્યું ન ખૂટે એને ચોર ન લૂંટે, દામની પેઠે ગાંઠે ગાંઠે બાંધું ન છૂટે. આવું સુખ મળ્યું છે આપણને. માટે ભગવાન સ્વામિનારાયણનું આ પ્રસાદીનું મહાન જુનાગઢ સ્થાન, આ ગર્વ ગિરનારની ગોદમાં આપણો બધાનો જન્મ થયો. આવા મહાન સમર્થ ભગવાન સ્વામિનારાયણના એ એકાંતિક સંતો આપણને મળ્યા. બસ આ ધ્યાન રાખો. અને જેને ભાઈ સ્વામી કે કથા વાર્તાને ખૂબ બધા એવું રાખવા, વાંચવાનું નવરા હોય ને કથા વાર્તા વાંચવાનો જોગ રાખવો. જેને કથા વાર્તામાં જોગ નહીં હોય ને એને રૂડા ગુણ નહીં આવે, યાદ રાખજો. કાયમ એક ગુણાત્માન સામેની વાતોનો પેજ પૂજામાં વાંચતા રહો. 5 વાત 10 વાત આપણે મોઢે હોવી જોઈએ. ગુણાત્માનંદ સ્વામી કોણ હતા, કઈ સ્થિતિમાં હતા, કેવું જીવન જીવા, કેટલા જુનાગઢમાં રહીને કેટલા સંતોને સુખિયા કર્યા, હરિભક્તોને સુખિયા કર્યા. આ ગુણાત્માનંદ સ્વામી અને ગુણાત્માનંદ સ્વામીની વાતોનું થોડુંક વાંચન કરવાનું. અને જેનામાં કથા વાર્તા વાંચવામાં જેના હશે ને એમાં સ્વામી એમાં રોડા ગુણ આવશે. જેને કથા વાર્તામાં જેને આળસ હશે ને એની કોઈને અટકળ કરી મૂકવાની, આમાં રોડા ગુણ નહીં આવે. ક્યારેય પણ આપણને સભાનો પ્રસંગ હોય ને, એક પણ સભાનો પ્રસંગ ગમે એવો હોય, ઘરે લગ્ન હોય તો બહુ થયું હોય તો બને કે એ અટકાવીને અને આ સભામાં આવ્યા જેવું છે. સ્વામી કે આ વાતું ન કરનારા નહીં મળે હો, પછી રોવું પડશે. સ્વામી કે પછી પસ્તાવવું પડશે. આ ગુણાત્માનંદ સ્વામીએ બહુ કીધું છે હો, પણ આ માણસને સમજાય નહીં. હોય ને ત્યારે એની કિંમત ન હોય, આપણને નહીં હોય ને તે સ્વામી કે એ બધા બહુ વાહે આટા મારશે, ગોતવા જાય. અત્યારે આપણે ગુણાત્માનંદ સ્વામી કરીએ હશે તેથી તે કોઈને ઉતારે તો સ્વામી કે ઘણાય અહીંયા મલકની દઈને બેઠા હોય, આ બધું ઓળખાઈ જાય. બધું આ તમે ગુણાત્માનંદ સ્વામીની વાતો હશો ને એટલે બધું તમને ઓળખાઈ જાય. જીવમાં સત્સંગ હોય ને તો બધા એમને ખબર પડી જાય અને જીવમાં સત્સંગ છે. જીવમાં સત્સંગ હોય ને એટલે કેવું જ ન પડે. બધી બાબતમાં એમાં રેકોર્ડ, બધી બાબતમાં એને આવડતી હોય, પણ જીવમાં મહિમા ઉતરવો જોઈએ, જીવમાં સત્સંગ ઉતરવો જોઈએ. તમારામાં જો સત્સંગ ઉતરો હોય તો બાળકોમાં જો સંસ્કાર નાખશો તો ભાઈ વાંધો નહીં આવે. જો તમે સંસ્કાર નહીં નાખો ને તો એક દિવસે તમારે રોવું પડશે. યાદ રાખજો, તમે સંસ્કાર છે એ મોટી વાત છે. મિલકત તો ગમે ત્યાં મળશે, નસીબમાં છે મિલકત તો મળશે, પણ સંસ્કાર ક્યાંય નહીં મળે. તમારામાં જો સાધુ સમાગમ કર્યો હશે, સાધુ ઓળખ્યા હશે, ભગવાન ઓળખાણા હશે, કથા વાર્તામાં તમને આળસ નહીં હોય, સત્સંગ તમારામાં હશે તો બીજાને તમે સત્સંગ આપી શકશો, તો તમે બીજાને સંસ્કાર આપી શકશો. સંસ્કાર તમારામાં હશે તો ભાઈ આ સત્સંગ આપણો લીલો પલો રહે, નકર ભાઈ ફૂંકાઈ જાય. ભાઈઓ અમે તો ખૂબ દાખલો કરી, પણ તમારે થોડુંક ધ્યાન તો રાખવું જોઈએ ને, કાંઈ પાળા તૂટી ન જાય. પાણામાં આમ હાલ્યું જાય ને, પાળા તૂટી જાય ને તો વેરણ વિખર જાય. પણ ક્યારે મોટર હાઈ લાગે ખબર ન ભરાય નહીં ક્યારો, પણ બે ક્યારા છે ને બરાબર રાખવા. આ સાધુ સમાગમે ક્યારો છે હો, સાધુનો જોગ રાખવો, કથા વાર્તાનો જોગ રાખવો, આ બધા પાળા છે, એનો જોગ રાખશું ને તો ઠેઠ આપણે ક્યાં પહોંચવું છે. નદી છે ને એને કાંઠા છે ને તો ઠેઠ સમુદ્રમાં મળે. જો કાંઠા ન હોય વિખાઈ જાય, એથી કાંઠા કે એમાં નથી તારું, નદીને કે તારી જરૂર, નદી કે તમારી જરૂર નથી, તો રેલમ શેલમ વસાડે થઈ જાય. પણ સમુદ્રમાં જેને મળવું છે ત્યાં મળી શકે નહીં. એમ આપણે જો સત્સંગમાં આગળ અક્ષરધામમાં જવું હોય તો આ સાધુ અને આ સત્સંગ આ બે કાંઠા છે. આ કાંઠાને ક્યારેય મૂકતા નહીં હો. આ કાંઠા જો તોડી નાખ્યા ને તો પાણી તમારે જ્યાં જે આપણે કાર્ય સિદ્ધ કરવું છે ને એ કાર્ય સિદ્ધ નહીં કરી શકીએ. માટે આપણને આવો જોગ મળ્યો છે, એ જોગ આપણે વધાવી લેવો. ખૂબ સેવા તમે કરી છે, ખૂબ સેવા કરશો. તમે જે દેહો એથી અનંત ગણું દેવાવાળો આપણને, લાંબા હાથવાળો મોટા હાથવાળો આપણને છે. આટલો મહારાજ માટે વિશ્વાસ રાખવાનો.
કોઈ દી કોઈનું ખૂટ્યું નથી. વિચાર તો કરો, કોઈ દી કોઈનું ખૂટ્યું નથી. જેને આશરે હોય એને જેનો આશરો જેનો હોય તો એને એટલું બળ હોય. તો આપણે તો ભગવાન સ્વામિનારાયણનો આશરો, આવા સદગુરુઓ સંતોનો આપણને આશરો, એ જે આશીર્વાદ દે એમ થાય, જેમ કે એમ થાય. તો આપણે પીવાની જરૂર ભાઈ કાંઈ છે નહીં. માટે ભગવાન મળ્યા, સાધુ મળ્યા, પણ જો આપણે ઓળખી ન ગયા, એની કથા વાર્તામાં આપણે પાસે ન ગયા, સાંભળી નહીં, તો આપણો જન્મ એળે જવાનો છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.